બુદ્ધિઝમની અંદર મોનેસ્ટ્રી અને વિહાર આ બે કોન્સેપ્ટ હોય. લોકો વિહાર બનાવે અને ભિક્ષુ મોનેસ્ટ્રી બનાવે. મોનેસ્ટ્રી એ પ્રિમેટિવ છે કે જ્યાં સ્કૂલ હોય, છાત્રાવાસ હોય, હોસ્પિટલ હોય, દવાખાનું હોય, અનાથાલય હોય. આ સિસ્ટમ મોનેસ્ટ્રી હોય. એ પ્રિમેટિવ. કારણ કે વિશ્વ તોર પર મોનેસ્ટ્રી જ છે. તમે વિશ્વ પર જાઓ તો મોનેસ્ટ્રીમાં શું હોય? સ્કૂલ હોય, છાત્રાલય હોય, દવાખાનું હોય. આ બધી સિસ્ટમ વિશ્વ તોર પર છે. તો બાબા સાહેબની ઈચ્છા પણ એ જ હતી કે ભાઈ અહીં મોનેસ્ટ્રી બને. એટલે મેં સુરેન્દ્રનગરમાં રેલવે સ્ટેશનની બાજુમાં 660 જમીન ખરીદી 20 લાખની જમીન ખરીદીને આપણે ત્યાં બનાવીએ છીએ. ત્યાં 30 બાય 60નું આપણે પ્રથમ બાંધકામ કરવા માંગીએ છીએ. એ બાંધકામની અંદર 15 બાય 20નો રૂમનો 10 ફૂટની ઓછી એક રૂમમાં અથવા બાપ ન હોય એવા છોકરાનું છાતા હોય, સ્કૂલમાં ભણશે એવા બાળકોને કંઈ નથી. બીજું ધર્માશ્રમ, તો આધ્યાત્મિક વૃદ્ધોને કેવી રીતે જીવન જીવી શકાય એની એક સ્ટ્રક્ચરલ આપણે શીખવા. બીજું ધર્મશાળા તરીકે આગળ તો લોકો હોય, નાનું લોકો હોય તો જમીન આપવો પડે. અને ચોથો કે મારી પાસે પાળેલું હિન્દુનું કૃપા કરતી 3 વર્ષના અભ્યાસ સાથે વિદ્વાન ભિક્ષુઓ થાય એટલા માટે હું ભિક્ષુકાની ક્ષેત્ર બનાવું. એટલે પહેલો મારો આ 25 લાખનો કોન્ટ્રાક્ટ છે એ લઈને હું બજારમાં આવું. બે મોનેસ્ટ્રી થાય તો બે થાય તો એની પાછળ પણ મારા 3 ફાક્ટર છે. આમાં જો સફળ થાવ 1 વર્ષના ગેપ આ કાર્યક્રમ પતશે એટલે આપોઆપ મને ખબર છે કે લોકો મને મદદ થશે. ઉપલા માળે હું લાઇબ્રેરી કરવા માગું છું. વિશ્વ તોરના જે અભ્યાસો ઓનલાઈન થતા હોય અને એની નોકરીઓ આંતરરાષ્ટ્રીય લેવલ થાય, આંતરરાષ્ટ્રીય લેવલ જાય એવી સર્વિસ હું ચોક્કસ માગું. એનો ખર્ચો છે 20 લાખ. અમારા માઇન્ડ હોય. ત્રીજા વર્ષે આ બાજુ પણ 20 લાખના ખર્ચે 2 માળની ભિક્ષુ મૂર્તિ, 3 માળની એની પર બેઠા ગાંઠની 15 ફૂટની ઈટોની બુદ્ધની મૂર્તિ પાક કે જેની સીડી હોય કે દરેક લોકો આવી પાક જોવા આવે, ફોટા લે, નીચે ઉતરી જાય એ ટાઈપનું. અને ત્રીજા વર્ષે આ બાજુ જમણી સાઈડમાં 20 બાય 20નું ધ્યાન કક્ષ બનાવીશ. પાછળ ધ્યાન કક્ષ આગળ પગથિયા ઉતરી અને એની ઉપર બોધ કે જેવું ઈટોનું ટેમ્પલ બનાવીશ. એનું 20 લાખ રૂપિયાનો ખર્ચો છે. એટલે ટોટલ મોનેસ્ટ્રી આ પૂરી થાય. સીધી આને મોનેસ્ટ્રી કહેવાય બરાબર. તો એમાં શું થાય કે આપણું કોઈ ધામ નથી. તો દિવાળી અને હાટ ઉપર આપણે લોકો બીજે ફરવા જાય છે તો આપણું આ ધામ હોય રહેવાની સુવિધા લોકો આવે બિલકુલ. પછી આપણે મા બાપ ભૂલી ગયા છોકરાને જાહેર દાન બધા લખે તો એવા બાળકો અમને આપો જતા તો અમે ભણાવીને તો એને ધમ થાય ને. આજે હું જે જિલ્લામાંથી હું આવું છું ત્યાં 2 ખ્રિસ્તીની મોનેસ્ટ્રી છે. 100 છોકરા ભણે એ લાઈનમાં ઘણા કુટુંબો આપણા ખ્રિસ્તીઓ બધી ગયા અને દાન પ્રતિક આપે. ભણેલા ગણેલા દાન દે આવું પ્રવૃત્તિ જોઈએ. તો આપણે આ પ્રવૃત્તિ કરશું બાબા સાહેબની તો લોકો આ તરફ આવશે બરાબર. અને બીજું કે સુરેન્દ્રનગર જિલ્લો ગુજરાતની વચ્ચે છે. આમ તમે સુરત, વલસાડ, આમ તમારું વેરાવળ, આમ કચ્છ, પછી આમ તમે જાઓ પોરબંદર, અહીંયાથી 6-7 કલાકમાં ટ્રેનમાં ગમે ત્યારે લોકો આવી શકે, જઈ શકે, ગોતવું ન પડે. ત્યાંથી અડધો સારો જંગલ હતા. એટલે આપણે અહીંયા રાખ્યું ગમે ત્યારે માણસ આવી શકે, જઈ શકે આખા ભારતમાં. કોઈ ભિક્ષુ પણ આવે તો ગોતવું ન પડે. એટલે આખું ગુજરાતની જગ્યાએ એક છે મોનેસ્ટ્રીથી જોડાય એટલે આપણે કોન્સેપ્ટથી આપણે અહીંયા બનાવી એ જોઈએ. એના માટે મેં 200 પાવતી બનાવી 20 જિલ્લામાં ખોલ્યું. તાલુકામાં કાંઈ જિલ્લામાં કાંઈ ગમે હોય તો લાખો તો 100 પાવતી 200 પાવતી જાય તો સરેરાશ એક પાવતીના 12,000 રૂપિયા આવે તો 24 પાવતીના 25 લાખ રૂપિયા જો આવે તો આ મારી મોનેસ્ટ્રી થઈ જાય. અને એના માટે હું 1 વર્ષનો સમયગાળો છે ફરવાનો. તરત કાંઈ થશે ને 1 વર્ષનો એટલું કાર્તક પૂર્ણિમા આવે ત્યારે અહીંયા હું 11/5 વૈશાખ પૂર્ણિમાએ અહીંયા હું ભૂમંગલ સમારોહ કરીશ. સમજો છો? એ પતે એટલે મારે જે પાંચમું બધું દેવાની જેવું કામ બાકી છે ત્યાં જઈશ. એ પછી વરસાદ આવશે એટલે 1-2 ભિક્ષુનો હું અહીંયા એક રૂમ બનાવી વાઇડ કરીને જમીનને તપવી પડે આધ્યાત્મિક જીવન અનુસાર તમે માણસને આગળ ચલાવી તો અહીંયા 1-2 ભિક્ષુ વરસાવાસ કરશે 3 મહિના. અને વરસાવાસ પૂરો થાય કાર્તક પૂર્ણિમા ત્યારે આપણે અહીંયા આવશે એ શિલાન્યાસનો કાર્યક્રમ કરશું અને પછી બાંધકામ ચાલુ થશે. 6 મહિનો વાઇડ થઈ જશે. હા આપણી સિસ્ટમ. હવે અત્યારે મોનેસ્ટ્રી માટે તમે ક્યાં પહોંચ્યા જમીનમાં? જમીન જો મેં જ્યારે આ જમીન ખરીદી જ્યારે મેં ખરીદી તે એ મને એક વાણિયાએ પલોટ હતો દીવી પૈસાનો લોક હતો. મને કે તમે મોનેસ્ટ્રી બનાવો. મને કે 3,000 રૂપિયાનો ભાવ છે, હું તમને જંત્રી ભાવ આપીશ. કે મેં ભાઈ મારી પાસે પૈસા એટલા બધા છે નહીં. એટલે હું કાંઈ ન મારી પાસે કાઢું લાખ રૂપિયા ગાડાવાળા કોઈક નાખ્યા પડ્યા હોય નાખી દીધા હોય હું કોઈ ઉઘરાવતો નથી. એવા ઉઘરાવતો 1 લાખથી 2 લાખ થાય, જાજુ ન થાય.
આપણે કોઈ પાસે માંગ્યા કિંમત માગી દે જરૂર પડે તો મને કે 2 લાખ માં થઈ જાય કેવી રીતે કે તમે એની એન્ટ્રી પાડી દો 13 લાખની તો હું તમને દસ્તાવેજ કરી દઉં પછી તમે એ 13 લાખ રહ્યા મને 2 વર્ષ આપજો એટલે આપણે સાહસ કર્યું એટલે અત્યારે આમાં ખરા બજેટમાં પૂરી વાત એવું જ છે ને એટલે સાહસ કર્યું આપણે એટલે એ કરીને મેં પત્રિકાને પહોંચ્યું ને આવું નાખ્યું કે અમદાવાદમાં પત્રિકા પહોંચી તે અમારો છોકરો પ્રોફેસર છે મેડિકલ કોલેજમાં એને પાડ વાંચી એટલે એ તરત બીજા દી આવ્યો એ જેનો હતો એનો મળે ને એને પૈસા ચૂકી દીધા તમારે તમારા પૈસાની કેટલી ટકા જરૂર જમીન ખરીદાઈ ગઈ છે. એટલે તમે કે આપણા શ્રેષ્ઠ પરિવાર તરફથી આ દાન એવું તે માગી દેજો તમારે જેવું કરવું હોય કરો ખૂબ ખૂબ સાધુ હતું. એટલે આ આપણું દસ્તાવેજ થઈ ગયા. આ એ બધું બધું ક્યાં તો તમને નામ કોનામાં નામ 13 લાખ વાંચી લેવા જમીન વર્ષોમાં ક્યાં કહેવાય. 13 લાખ રૂપિયા જેવી જમીન બંધનથી ખરીદી લીધી છે. જમીન 20 લાખની છે ઓલા છતાં કર્યા હા, જમીન 20 લાખની છે 13 લાખને એક દસ્તાવેજ 14 લાખ રૂપિયા એને ભોગવી લીધા તંત્રી અને 7 લાખ રૂપિયા ઓલા જતા કર્યા એટલે જમીન 2 લાખની જ છે અત્યારે તો જો આ મહાનગરથી ઓલી જમીનના ભાવ વધી ગયા